જય શ્રી રામ, જય ગૌ માતા। આપણે ધંધુકાની અંદર જે ઘટના બની છે, ધર્મેશ ભરવાડ ઉપર જે કટમુલ્લાઓ હુમલો કરી મર્ડર કરેલું છે, એ સોશિયલ મીડિયામાં વિડીયો ઉપર આપણા હિન્દુ જ હિન્દુના દુશ્મન છે। કોમેન્ટો લખતા હોય કે એ તો ભરવાડ સમાજનો છે, આ સમાજનો છે, પણ સમાજવાદી છોડો અને હિન્દુ બની જાઓ। હિન્દુ બનવાની અત્યારે જરૂર છે। હિન્દુ એકતા રાખો। આજે ધર્મેશ ભરવાડનો વારો હતો, કાલે તમારો આવશે અને દરેક હિન્દુનો વારો આવશે। આ કટમુલ્લાઓ એક પછી એક કેટલાય મર્ડર કરી નાખશે। એટલે આપણે તો સમાજની અંદર જ્યારે ઝઘડો કરતા હોય ત્યારે તો સામે માથા ફાડી નાખીને પારિયા થઈ જઈએ, પણ જ્યારે મુસલમાનો આપણી પર હુમલા કરે ને હિન્દુને એક થવાનો સમય આવે ત્યારે કોઈ અવાજ ઉઠાવતો નથી, કોઈ એક થતું નથી। સમાજવાદ છોડો અને હિન્દુ બની જાઓ। કારણ કે કિશન ભરવાડને જ્યારે હત્યા કરી હતી હજુ ન્યાય નથી મળ્યો। હર્ષ સંઘવી જ્યારે એમની નાની દીકરી ઉપર હાથ મૂકી અને કહી ગયા હતા ન્યાય અપાવીશ, હજુ સુધી ન્યાય મળ્યો નથી। જ્યારે એને કડકમાં કડક સજા આપી હોત ને તો આ દિવસો જોવાના ના આવત ને આ ધર્મેશ ભરવાડની હત્યા ના થઈ હોત। એટલે હિન્દુ એક બની જાઓ અને એક બનશો તો જ આપણી જીત થશે, સનાતનની જીત થશે। હિન્દુસ્તાનમાં રહી અને હિન્દુસ્તાનીની જ આપણે બુરાઈ કરશું તો આ સમય બુરાઈ કરવાનો નથી, એકબીજાનું ખેંચવાનો સમય નથી, અત્યારે હિન્દુ બનવાનો સમય છે। મેં કેટલી કોમેન્ટો વાંચી પણ મને તો એવું લાગે છે પાકિસ્તાન છે ને એના કરતાં આપણો દુશ્મન છે ને અંદરને અંદર જ છે આપણા હિન્દુસ્તાનમાં। એટલા બધા એકબીજાના સમાજના વાડા કરીને બેઠા છે ને રાજકારણીઓ, અને કેટલા હિન્દુ પણ એવા છે જે હિન્દુ બનવાની જરૂર છે। અત્યારે સનાતન ધર્મને અત્યારે વિજય અપાવવાની જરૂરત છે। અને આ કટમુલ્લાઓ જે અત્યારે એક પછી એક મર્ડર કરી રહ્યા છે હિન્દુ દીકરાઓના, એને ન્યાય મળવો જોઈએ। અને આ સરકારને એટલી અમારી નિવેદન છે કે જે ધર્મેશ ભરવાડ હિન્દુની હત્યા થઈ છે ને એમાં એ લોકોની ફાંસીની સજા હોવી જોઈએ, કડકમાં કડક સજા હોવી જોઈએ, જેથી કરીને ફરી આવું કોઈ કટમુલ્લો હિંમત ના કરે અને હિન્દુસ્તાનમાં ગુજરાતમાં રહી અને આવી ફરી હિંમત ના કરે અને હિન્દુના દીકરા બચી જાય અને હિન્દુ સનાતન ધર્મ બચી જાય। એટલા માટે હિન્દુ બની જજો, એકબીજાના સમાજના વાડા રહેવા દેજો। હિન્દુ બનવાનો સમય છે, અત્યારે એક થાવ, એક થશો તો જ આપણી જીત થશે। વધારે નથી કહેવું, પણ ધર્મેશ ભરવાડને ન્યાય મળી રહે એવી માંગ સાથે એને ફાંસીની સજા થવી જોઈએ એના દુશ્મનોને, તો જ શાંતિ મળશે આપણા હિન્દુઓને। તો જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા।